નમસ્તે. સાર્થક વિદ્યા મંદિરમાંથી સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે સમજ મેળવવાની છે. જો આપણે સામાજિક વિજ્ઞાનમાં જે તમને લોકોને પ્રશ્ન થતો હશે કે આપણે પાઠ 4 ચાલી ચૂક્યા છે અને 5 કેમ અને સીધો 9, તો આપણે જે પહેલા સેમની વાત કરીએ, જો પાઠ 5 છે એ આપણે છોડી દીધું છે. શા માટે? તો કે એ પાઠ સેમ 2 માં આવશે, એટલે કે આપણે સેમ 1 ની વાત કરીએ તો પાઠ 4 પછી જે આપણે છે 9 છે એ ચાલુ થાય છે, એટલે કે પાઠ 9 આપણું ઘર પૃથ્વી. હવે જો આપણું ઘર પૃથ્વી શા માટે કીધું છે, પ્રશ્ન થાય કે નહીં? હવે પૃથ્વી છે આખું એક પ્રકારનું ઘર થયું કે ના થયું? આપણું ઘર જ છે ને, કે પૃથ્વી આખા જે વિશ્વ આખું છે એ પૃથ્વીની અંદર છે. તો એ પૃથ્વી પણ એક સૌર પરિવાર મંડળનો એક ગ્રહ છે. તો આ જે છે એ આપણે આ બધા પૃથ્વીની અંદર રહીએ છીએ, એટલા માટે થઈને આપણે આ જે છે પૃથ્વી છે આપણું ઘર છે. હવે આપણે જોઈએ કે આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, બરાબર? કે આપણે જ્યાં રહીએ છીએ એ પણ એક ઘર છે કે નથી? એ આપણું ગામ છે, શહેર છે. તો આ બધું શાની ઉપર છે એવો પ્રશ્ન થાય. આ પ્રશ્ન આપણે સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. તો આ પ્રશ્નનો જવાબ શું છે? તો કે મારું ઘર છે અથવા મારું ગામ છે અથવા મારું શહેર છે એ આ પૃથ્વીની અંદર આવેલું છે. એટલા માટે આ જે પૃથ્વી વિશાળ છે એને મારું ઘર કહી શકાય. જે વિશાળ છે, કેટલું વિશાળ છે આ પૃથ્વી, આપણું ઘર છે. તો આ પૃથ્વી વાળું ઘર આપણું કેટલું વિશાળ છે, આ વિશાળ ઘર વિશે આપણે આજે સમજ મેળવવાની છે. તો ચાલો આપણે આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. પણ તમને પણ એ જાણવાનું મન થાય, એ સ્વાભાવિક છે. આપણે પણ જાણવાનું મન થાય કે નહીં કે આ મારું વિશાળ ઘર કેવું છે? તો તમને ખબર છે કે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. કોનો એક સભ્ય છે? તો કે સૌર પરિવારનો. ખાસ યાદ રાખવાનું છે કે સૌર પરિવારનો એક સભ્ય છે પૃથ્વી. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? આપણે પ્રશ્ન થાય કે સૌર પરિવાર છે શું? તો આ સૌર પરિવાર વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીએ. સૌર પરિવાર એટલે તો કે આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. ખાસ અંડરલાઈન કરો કે મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સ્વયં પ્રકાશિત તારો કયો? તો કે સૂર્ય. ખાસ યાદ રાખજો, સૂર્ય. આ સૂર્ય સ્વયં પ્રકાશિત તારો છે, એટલે કે પોતાની રીતે જ છે પ્રકાશ આપે છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે, એટલે કે સૂર્યની આસપાસ જે મંડળો, જે તારાઓ છે ગોળા રૂપે, એટલે કે ગોળ છે એ છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે, એટલે કે સૂર્ય છે. સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશિત છે. આ સૂર્યની આસપાસ નાના નાના ગોળાઓ આવેલા છે. આ ગોળાઓમાંનો એક છે પૃથ્વી, એટલે કે જે બધા ગોળાઓ આવેલા છે એમાંનો એક પૃથ્વી પણ એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખવાનું કે આ જે બધા ગોળાઓ આવેલા છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે આપણે એને ગ્રહોના નામે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. હવે જો આ સૂર્ય છે, સૂર્યની ફરતે બધા ગ્રહો ફરે છે, તો શું થાય છે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા ફરે છે. સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીનું અથવા તો બીજા જે ગોળા છે, જે બધા ગ્રહો છે એ બધાના ગુરુત્વાકર્ષણના કારણને લીધે આ બધા ગ્રહો છે આજુબાજુ ફરે છે. હવે જોઈએ કે આ ગ્રહોને પોતાનો કોઈનો પ્રકાશ નથી, સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર, એટલે કે સૌર
થાય છે। તો ચાલો આપણે સૌર પરિવાર છે એમનો આપણે પરિચય મેળવીએ। સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય કોણ છે? તો કે સૂર્ય છે એ સૌર પરિવારનો મુખ્ય સભ્ય છે। તો આ મુખ્ય સભ્યને તો આપણે પહેલા ઓળખવા જ પડશે। તો એમના વિશે આપણે આજે સમજ મેળવીએ કે સૂર્ય આપણે પરિચિત છીએ, બરાબર? આજે સૂર્યનો પ્રકાશ ન હોય તો આપણે એક દિવસ પણ ના ગમે, એટલે કે સૂર્યથી આપણે સૌ પરિચિત છીએ। આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે। સૂર્યોદય થાય એટલે છે બધા ઉઠવાનું ચાલુ કરી દે છે, પક્ષીઓના કલરવ ચાલુ થઈ જતા હોય છે અને લોકો છે પોતાના રોજિંદા કાર્યોની શરૂઆત છે એ બધા સૂર્યોદયની સાથે સાથે કરે છે। સૂર્ય સન્માનિત તારો છે। જો ખાસ યાદ રાખો, તમને અંડરલાઈન પણ કરો કે સન્માનિત તારો કયો છે? સૂર્ય છે। કારણ કે આજે બધા જ એમને સૂર્યોદય જ્યારે થાય છે ત્યારે પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે અને માન સન્માન આપનાર કોઈ તારો હોય તો એ કયો છે? તો કે એ સૂર્ય છે। તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે। સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે। એટલે કે આ પૃથ્વી કરતા સૂર્ય છે 13 લાખ ગણો મોટો છે। એટલે કે આ પૃથ્વી કરતા સૂર્ય છે એ 13 લાખ ગણો મોટો છે। ખાસ એમાં અંડરલાઈન કરજો। તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય ને તો 1000 કિમી વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય। વિચાર કરો કે આને સૂર્યની ફરતે એક ચક્કર મારવું હોય ને તો વિમાનમાં બેસી 1000 કિમીની અંતરે બેસે ને તો પણ 107 વર્ષ લાગી જાય। ત્યારે આપણે આ સૂર્ય છે ને એમની ફરતે ચક્કર લગાવી શકીએ। પછી સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધુ છે। એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલા ગણું વધારે છે? તો કે 28 ગણું વધારે છે। કોનું? તો કે સૂર્યનું। આ સૂર્ય છે અને પૃથ્વી છે તો કે પૃથ્વી કરતા સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ 28 ગણું વધારે છે। એટલે કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે એમના કરતા સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ છે એ 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે। અને આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિગ્રા થાય છે। એટલે કે પૃથ્વી પર જ્યારે 1 કિગ્રા જેટલું વજન હોય ને એટલું સૂર્ય પર કેટલું વજન થશે? તો કે 28 ગણું જેટલું વજન થશે। સમજાયું ને કે આમનો છે ને 28 ગણું વધારે છે। એટલે અહીંયા 1 કિગ્રા હોય છે વજન, ત્યારે સૂર્ય પર કેટલું 1 કિગ્રા વજન હોય છે? ત્યારે 28 ગણું કિગ્રા એમનું વજન હોય છે। પછી આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેતા હોય છે। એટલે કે ગુરુત્વાકર્ષણ હવે આપણે જોતા હોઈએ છીએ કે ગ્રહો એકબીજાની સાથે ટકરાતા નથી અથવા તો એનું ઘર્ષણ નથી થતું, એમના માર્ગો પર સતત અવિરત ચાલ્યા કરતા હોય છે। કેમના કારણે? તો કે ગુરુત્વાકર્ષણના કારણે એમના માર્ગ પર એ ચાલ્યા રાખે છે અને તેની આસપાસ છે એ ફરે છે। પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે। એટલે કે સૂર્યથી પૃથ્વીનું અંતર આપણે જોઈએ તો કેટલા કરોડ કિમી દૂર છે? તો કે 15 કરોડ કિમી દૂર પૃથ્વી દૂર છે। એટલે કે સૂર્ય અને પૃથ્વી બંને વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? તો કે 15 કરોડ કિમીનું અંતર છે આ બંને વચ્ચે। એટલે કે સૂર્ય અને પૃથ્વી બંને વચ્ચેનું અંતર 15 કિમી જેટલું આપેલું છે। સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.5 મિનિટનો સમય થાય છે। એટલે કે જ્યારે સૂર્યોદય થાય છે, સીધો સૂર્યોદય થાય છે, આપણે સીધો પ્રકાશ નથી મળતો, પણ 8 મિનિટ બાદ 8.5 મિનિટ બાદ એમનો પ્રકાશ પૃથ્વી પર મળે છે। હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પૃથ્વી પર સૂર્યનો જે પ્રકાશ છે એ પૃથ્વી પર પહોંચવા માટે કેટલો સમય લાગે છે? તો કે 8.5 મિનિટનો સમય છે એ પૃથ્વી પર લાગે છે। સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે, સ્થિર નથી। એટલે કે એક જ સપાટી પર સૂર્ય નથી, અસ્થિર છે, એની સપાટી અસ્થિર છે। તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો
સમાવેશ થાય છે. એટલે કે કેટલી કિમી અમુક છે, એટલે કે અમુક કિમી ઉપર આવે છે ત્યારે એનો જે પ્રકાશ છે એ વધુ પ્રજ્વલિત થઈ જાય છે. સૂર્ય છે એ અગનગોળો છે અને આ અગનગોળો છે ક્યારેક એની જે સપાટી પર ચાલે છે તો ક્યારેક બહુ વધારે પ્રમાણમાં પ્રજ્વલિત થઈ જતો હોય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. ખાસ યાદ રાખો, અંડરલાઈન પણ કરો કે આ સૂર્યનું જે આવરણ છે, આ આવરણ છે એ હાઇડ્રોજનનું બનેલું છે. ક્યાં વાયુનું બનેલું છે? તો કે હાઇડ્રોજન છે એ વાયુનું આવરણ બનેલું છે. પછી આપણે જોઈએ તો કે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે. હાઇડ્રોજનની સાથે હિલિયમ નામનો જે વાયુ છે એ પણ પ્રકાશિત કરે છે. એટલે કે આપણે જે ગરમી ઉત્પન્ન થાય છે, આપણે જ્યારે બહુ વધારે પ્રકાશ મળતો હોય ત્યારે આપણે ગરમી વધારે ઉત્પન્ન થતી હોય છે. તો આ કયા બે વાયુના કારણે આ ગરમી પ્રકાશિત થાય છે? તો કે જે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે એમના કારણે આ ગરમીનું જે પ્રમાણ છે એ વધારે આપણે જોવા મળે છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. એટલે કે આપણે જે વાયુને પ્રકાશિત થવાની અને ગરમી થવાની જે પ્રક્રિયા છે, જે ગરમી ઉત્પન્ન થાય છે અને જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, આ બંનેને ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એમને ઉર્જા કહેવામાં આવે છે. એમાં ખાસ અંડરલાઈન કરજો. જેથી સૂર્ય સપાટી પર ખૂબ જ ગરમ છે, એટલે કે સૂર્ય સપાટી જે હોય છે ને એ ખૂબ જ ગરમ હોય છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. હવે જો સૂર્યનો પ્રકાશ જ ન મળે તો જીવસૃષ્ટિનું ક્યારે શક્ય નથી. એટલે કે જીવસૃષ્ટિ આજે શક્ય છે. આજે પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ થઈ રહ્યો છે. પૃથ્વી પર જીવસૃષ્ટિ છે તો એ ફક્ત ને ફક્ત સૂર્યના કારણે આ જીવસૃષ્ટિ છે એનો વિકાસ થયો છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોના ટૂંકનો પરિચય મેળવીએ તો કે સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. હવે જે આ સૌર પરિવાર છે એમાં કુલ 8 ગ્રહો છે. ખાસ યાદ રાખો અને અંડરલાઈન પણ કરો કે 8 ગ્રહોનો સમાવેશ થાય છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક, ગુરુ, શનિ, યુરેનિયમ, નેપચ્યુન. જે યુરેનિયમ અને નેપચ્યુન છે એ બાહ્ય ગ્રહો છે. સૌર પરિવારમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે, જેની માહિતી હોય તે જરૂરી છે. હવે જો જે સૌર પરિવારમાં જે 8 ગ્રહો છે, હવે 8 ગ્રહોમાં જે મંગળ છે, બુધ છે, ગુરુ છે, શુક્ર અને શનિ જે ગ્રહો છે ને એ ગ્રહોને આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. હવે આપણે જે સૌર પરિવારના જે 8 ગ્રહો છે, એટલે કે સૌર પરિવાર જે આપણું સૌર મંડળ છે એમના મુખ્ય સભ્ય છે સૂર્ય. સૂર્ય વિશે આપણે વાત કરીએ કે સૂર્ય છે એ પૃથ્વીથી કેટલા કિમી દૂર છે. સૂર્ય એક સ્વયં પ્રકાશિત તારો છે, જેમાં નાના પ્રશ્નો છે ને એ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. તો આ સ્વયં પ્રકાશિત તારો છે એ સૂર્યથી પૃથ્વીની 15 કિમી જે છે, એટલે કે 15 લાખ કિમી છે, બંને વચ્ચેનું અંતર છે. પછી જે ગુરુત્વાકર્ષણ બળ છે એનું 18 ગણું વધારે છે. હવે મુખ્ય સભ્ય છે એટલે સૌર પરિવારનો મુખ્ય સભ્ય કોણ છે? તો કે સૂર્ય છે. સૌર પરિવારમાં બીજા જે 8 ગ્રહો છે એનો સમાવેશ થાય છે. હવે જે 8 ગ્રહો છે, 8 ગ્રહોની વિસ્તૃત ચર્ચા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ધન્યવાદ.